તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે રાજ્યના ખેડૂતોને જીવ પડીકે બંધાયા છે। હવામાન વિભાગે આગાહી કરી કે તારીખ 8 થી 9 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લાની માહિતી લઈએ તો ભર શિયાળે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તમને જણાવ્યું કે 8 અને 9 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો જ્યારે વલસાડ, નવસારી, સુરત અને દમણમાં પણ તેમજ સૌરાષ્ટ્ર, ભાવનગરમાં, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી કમોસમી વરસાદ વરસી શકે છે। આગામી દિવસોમાં કમોસમી વરસાદને પગલે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। વિન્ડ સ્પીડથી 5 થી 10 વચ્ચે છે। વધુમાં કહ્યું કે કમોસમી વરસાદ પછી થોડું ટેમ્પરેચર નીચું જશે। આજના તાપમાનની વાત કરીએ તો આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13.8 અને જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 14 થી 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે કેશોદ, અમરેલી, મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે। દર્શક મિત્રો, અતિ મહત્વના સમાચારની વાત કરી લઈએ તો અમદાવાદના નગારાના નાદથી ગુંજશે અયોધ્યા, ધ્વજદંડ પણ રવાના, સીએમ ભૂપેન્દ્ર પટેલે વગાડ્યું નગારું। સમાચારને જાણી લઈએ તો રામ મંદિર નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાનું પ્રારંભિક સ્ટોપ ગણાતા ગુજરાતમાં રામલલ્લાના જીવન અભિષેકને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલ્યા બાદ હવે અયોધ્યા રામ મંદિર પરિસરમાં સ્થાપિત કરવા માટેનો અનેકો ડ્રમ મોકલવામાં આવ્યો છે। આ સાથે મંદિરમાં લગાવવામાં આવનાર પિત્તળના ધ્વજના થાંભલાઓ અયોધ્યા મોકલવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તુઓ બંને સ્થાનો પર પૂજા માટે અયોધ્યા મોકલી હતી। નગારાની વાત કરી લઈએ તો રામ મંદિરના પરિસરમાં લગાવવામાં આવનાર આ ડ્રમ અમદાવાદના ડબગર સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે। સમાજના લોકોએ 3 મહિનાની મહેનતથી તેને તૈયાર કર્યો છે। આ ગોલ્ડ પ્લેટ ડ્રમ 56 ઇંચ લાંબો છે। સીએમએ અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલા વિશાળ અને કલાત્મક ઢોલનું પૂજન કર્યું અને પછી તેને અયોધ્યા મોકલ્યું છે। આ ડ્રમનું કુલ વજન 500 કિલો છે। આ ડ્રમને 20 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। તેને બનાવવામાં 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો। ધ્વજદંડની વાત કરી લઈએ તો અયોધ્યાના રામ મંદિરમાં લગાવવામાં આવનાર ધ્વજ થાંભલા પણ મોકલવામાં આવ્યા છે। સીએમએ અયોધ્યા જવા માટે મોટી ટ્રક પર મૂકેલા આ ધ્વજ પોલને લીલી ઝંડી આપી અમદાવાદમાં અયોધ્યામાં રામ મંદિર માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પિત્તળના ધ્વજ પોલ તૈયાર કરવામાં આવ્યા છે। આ ફ્લેગ પોલ્સ ભરતભાઈ મેવાડા અને તેમની ટીમ અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે। ધ્વજદંડની વધુ વાત કરીએ તો કંપનીએ કુલ 7 ધ્વજ ધ્રુવોનું નિર્માણ કર્યું છે। તેમનું કુલ વજન 5500 કિલોગ્રામ છે। આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે। અમદાવાદના અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ તેમને બનાવ્યા છે। તે કંપની 81 વર્ષની છે। કંપનીના વડા ભરતભાઈ મેવાડા દ્વારા જણાવવામાં આવ્યું કે આ ધ્વજ ધ્રુવો દ્વારા બ્રહ્માંડની ઉર્જા ભગવાનના ગર્ભગૃહ સુધી પહોંચશે। દર્શક મિત્રો, વધુ મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પીએમ મોદીને લઈને મહત્વના સમાચાર। આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાતે છે। વાત જાણે એમ છે કે આજે અંદાજિત પીએમ મોદી જયપુર પહોંચશે, જ્યાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને નેતાઓ સાથે બેઠક કરશે।
આ સાથે અન્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 3 દિવસ સુધી જયપુરમાં જ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ જયપુરમાં હાજર રહેશે. પીએમ મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ ત્રણેય જયપુરમાં હોવાથી સમગ્ર જયપુર હાઈ એલર્ટ પર છે. પીએમ મોદીને લઈને વધુ વાત કરી લઈએ તો પીએમ મોદી જયપુર પહોંચશે, જ્યાંથી તેઓ સીધા ભાજપ કાર્યાલય જશે. પીએમ બન્યા બાદ પીએમ મોદી પહેલીવાર બીજેપી ઓફિસ જઈ રહ્યા છે, જ્યાં તેઓ લોકસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠક કરશે. તે લગભગ 1.5 કલાક રોકાશે. પીએમ મોદી 2 દિવસ જયપુરમાં રહેશે. બીજેપી હેડક્વાર્ટરમાં બેઠક યોજ્યા બાદ તેઓ મોડી સાંજે રાજભવન પહોંચશે, જ્યાં ડિનર કરી અને ત્યાં આરામ પણ રાજભવનમાં જ કરશે. બીજા દિવસે 6 જાન્યુઆરીએ તેઓ ડીજી અને આઈજી કોન્ફરન્સમાં ભાગ લેશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રદેશ પ્રમુખ જોશી અને અન્ય નેતાઓને પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. ગુજરાતથી ધ્વજદંડ, મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થર, રામ મંદિર નિર્માણની કારીગરી, દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન. સમાચારને જાણી લઈએ તો પીએમ નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે. ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે. મંદિરના નિર્માણમાં અનેક પ્રાંતોના કારીગરોએ તેમની કારીગરી બતાવી છે. રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશના કારીગરોએ પથ્થર કોતરવાના કામમાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમાં ઉપયોગમાં લેવાતા ગુલાબી રંગના રેતીના પથ્થરો રાજસ્થાનના ભરતપુરના ગામના છે. આ ગુલાબી રંગના પથ્થરો સૌથી મજબૂત માનવામાં આવે છે. રામ મંદિરમાં જે ધ્વજદંડ લગાશે તે અમદાવાદમાં બની રહ્યા છે. અમદાવાદના ગોતામાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર ઉપર લગાવવામાં આવશે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર